નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 3 જૂનથી લઈને 6 જૂન સુધી મેઘરાજા ભૂકા બોલાવશે। આ દરમિયાન અનેક જિલ્લાઓમાં વીજળીના ભડાકા અને 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા તોફાની પવન સાથે વરસાદ તૂટી પડશે। હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે। આ સિસ્ટમોની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે। બીજી તરફ કેરળમાં 4 જૂનથી ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે, જેની અસર પણ વર્તાઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદની ચેતવણી અપાઈ છે। આ આકાશી આફતને પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને ભારે પવન દરમિયાન સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં ગઈકાલ મધ્યરાત્રિથી વહેલી સવાર દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્રચંડ વાવાઝોડા અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે એસજી હાઈવે, સાણકપુરી અને રામોલ હાથીજણ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ મધ્યરાત્રિએ અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગના હાલના રિપોર્ટ મુજબ કેરળમાં આગામી 4 જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે। ચોમાસાના આગમનની સાથે જ કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સામાન્ય રીતે દેશમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે તેમાં થોડો વિલંબ થયો છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 11થી 15 જૂન દરમિયાન ફરીથી વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી ચેતવણી આપી છે। આ દરમિયાન જૂનના અંતમાં 20થી 28 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો વ્યાપક વરસાદ પડશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।